નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ચોમાસાની તારીખ જાહેર, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, પાક ધિરાણ લોન માફ થશે, ભારત દેશ માટે ખુશખબર, દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ, ખેડૂતો પર થશે યુદ્ધની અસર, 2,000 રૂપિયાનો 23મો હપ્તો ક્યારે મળશે? જો બેંક લોન લીધી હશે તો જોઈ લેજો આજનો વિડીયો। વહાલી દીકરી યોજના શરૂ, ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ મફત અનાજ બંધ, ખેડૂતોને ઝટકો, 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અંબાલા પટેલની નવી આગાહી, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, હવે સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ચોમાસાની તારીખ જાહેર થઈ ગઈ છે, નબળું રહેશે ચોમાસું। આ વર્ષે મિત્રો અંબાલાલ પટેલે, પરેશભાઈ ગોસ્વામીએ અને ખાસ કરી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં 2026નું ચોમાસું એટલે કે આ વર્ષનું ચોમાસું નબળું રહેશે। છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। આ બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હવે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી દીધી છે। આવો જાણીએ કે આ વર્ષનું ચોમાસું ક્યારથી શરૂ થશે, આ તારીખ કઈ છે। ચોમાસાનો આરંભ ગુજરાત રાજ્યની અંદર 8 તારીખથી લઈને 15 જૂન વચ્ચે થવાનો છે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ થોડુંક મોડું શરૂ થશે અને નબળું શરૂ થશે। તેમાં પણ તમને જણાવી દઈએ તો ગંગા અને યમુનાના મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષમાં દેશમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે અને ખાસ કરીને તેની પ્રબળતા શક્યતા ઓછી છે, જેથી કરી અને ખેતી ઉપર સીધી અસર ચોમાસાની થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને વધારો લઈ સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ક્રૂડ ઓઇલની અંદર ભાવ વધારો છે એ હવે મિત્રો યુદ્ધના ધોરણે જોવા મળશે, કારણ કે જે અમેરિકા અને ઈરાનના યુદ્ધ ચાલી રહ્યા છે, ઇઝરાયલનું પણ યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં હજી પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી। હા મિત્રો, થોડા દિવસો પહેલાં અમેરિકા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે આ યુદ્ધને આપણે વિરામ ઉપર મૂકશું, પરંતુ તેમ છતાં પણ અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે જ્યાંથી જે જહાજોનો અવરો જવર છે, આવક જાવક શરૂ છે, જે જહાજોનો રસ્તો કહેવામાં આવી રહ્યો છે, ત્યાં અત્યારે અમેરિકા દ્વારા છે એ સીઝ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે હવે ગુજરાત રાજ્ય સુધી પહોંચતાની સાથે જે ક્રૂડ ઓઇલના ટેન્કરો છે, જે જહાજો છે, એમાં હવે ફેરફાર થશે। ખાસ કરીને ભાવની અંદર ભારત દેશની અંદર જે ટેન્કરો પહોંચશે કે પછી જહાજો પહોંચશે તો એના ભાવની અંદર વધારો થશે। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 18 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 35 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। વિદેશી બ્રોકરેજ ફર્મ મેકવેરીના અહેવાલમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે। ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ છે 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ગત મહિનાની જે જોઈએ યાદી તો એમાં દેશની 3 કંપનીઓ દરરોજ 24,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી હતી। એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાના ઘટાડા બાદ આ ખોટ છે એ ઘટી અને 1,600 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી, પરંતુ હવે મિત્રો આ ભાવ વધારો છે એ હવે જોવા મળશે। હવે એકાદ અઠવાડિયા પછી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક ધિરાણ લોન મંડળી માફ થશે કે કેમ? આ વર્ષે એટલે કે એપ્રિલ મહિનાની અંદર મિત્રો દરેક બેંકમાંથી, સહકારી બેંકમાંથી કે પછી સરકારી બેંકમાંથી જે પણ ખેડૂતોએ મંડળી કે લોન લીધી હશે પાક ધિરાણ ઉપર, તેને રિન્યૂ કરવા માટેની પ્રોસેસ આવે છે। તો હવે મિત્રો માર્ચ મહિનો ચાલી ગયો છે અને આ મહિને નવા જૂની મંડળીની પ્રક્રિયા છે ચાલુ હોય છે, ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકાર માફ કરશે કે નહીં, તેના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત દેશ માટે ખુશખબરી આવી ગઈ છે, કારણ કે ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં ઈરાન મદદ કરશે। સ્ટેટ ઓફ હોર્મુઝમાં તણાવ પર ફરી એક વખત 7મા આસમાને પહોંચી ગયેલી વાત, જેમાં પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો હતો। આ જાહેરાતથી ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો હતો।
11 એપ્રિલ 2026ના રોજ ભારતીય ધ્વજ ધરાવતું 10મું LPG ટેન્કર જગ વિક્રાંત સ્ટેટ ઓફ હોર્મુઝ પસાર કરી અને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું. તો મિત્રો આ રીતે છે એ ભારત દેશના જેટલા પણ જહાજો હશે, જેટલા પણ ટેન્કરો હશે કે ઓઇલના જે કન્ટેનરો ભરેલું જહાજ હશે, એ તમામે તમામ જે જહાજો છે એ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આસાનીથી પસાર થઈ શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેકને મળશે 10,000 રૂપિયા. હવે શું તમે જાણો છો તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા મિત્રો, આ શક્ય છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતા ધારકોમાં 10,000 રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. એટલે જો તમે જનધન બેંક ખાતું ધરાવો છો તો 10,000 રૂપિયા સુધી તમે ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લઈ શકો છો. અને એમાં પણ અકસ્માતિક વીમા તરીકે કટોકટીના ખર્ચ માટે તમને અત્યંત ઉપયોગી આ ખાતું થશે. ઓવરડ્રાફ્ટ એટલે શું તમને એ જણાવી દે તો ઓવરડ્રાફ્ટ એટલે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ બેંકમાંથી એક નિશ્ચિત રકમ તમને આપવામાં આવે છે. પહેલાં મિત્રો આ રકમ 5,000 રૂપિયાની લિમિટ હતી, મર્યાદા હતી, પરંતુ હવે તે રકમની અંદર વધારો કરી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો જો તમે 6 મહિના જૂનું જનધન બેંક ખાતું વાપરો છો તો તમારા બેંકની અંદર તમને ઓવરડ્રાફ્ટની સુવિધા તરીકે 10,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતો પરથી યુદ્ધની અસર છે એ કેવી થશે? કારણ કે હોર્મુઝના રસ્તા પ્રભાવિત થવાથી માત્ર તેલ અને LPG જ નહીં પરંતુ સલ્ફર માટે પણ સમસ્યાનો ઊભી છે. જે ખેડૂતોને ખાતરમાં જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ ઉપયોગમાં આવે છે. એમાં ખાતર, બેટરી, રસાયણો, ધાતુઓ અને સેમિકન્ડક્ટરો માટે પણ સલ્ફર આવશ્યક છે. યુરિયાથી લઈ અને કોમ્પ્યુટર ચિપ્સ સુધીની દરેક વસ્તુ માટે સલ્ફ્યુરિક એસિડ મહત્વપૂર્ણ છે. જોકે હોર્મુઝની સમૃદ્ધિ અવરોધિક અને થવાથી ફેક્ટરીને ઉત્પાદન ધીમું થયું અને ખાદ્ય પદાર્થોના ભાવની અંદર વધારો થયો, જે ખેડૂતો ઉપર સીધી અસર છે એ જોવા મળી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2,000 રૂપિયાનો 23મો હપ્તો હવે આ વર્ષે ક્યારે મળવાનો છે? કારણ કે 22મો હપ્તો તો માર્ચ મહિનાની 19 તારીખે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયો છે. હવે એ હપ્તો જમા થયો એનો 1 મહિનો થવા આવશે. હવે 23મો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે એના વિશેના સમાચાર તમને જણાવીએ. તો 23મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર જરૂરથી આવવાનો છે. કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોને 22 હપ્તા જો સરળતાથી પહોંચી જતા હોય તો આવી યુદ્ધની અસર હોય કે કોઈ પણ પ્રકારની કુદરતી આફત હોય, સરકાર દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, કમિટમેન્ટ કરવામાં આવ્યું છે, એ પ્રકારે દર 4 મહિનાના અંતરાળમાં ખેડૂતોના ખાતાની અંદર 1-2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો PM કિસાન યોજનામાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ખેડૂતનો નોંધણી કરાવેલી છે, એ દરેક ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. અને આ વર્ષનો 23મો હપ્તો એટલે કે આ વર્ષનો બીજો હપ્તો થશે. અને આમ જોઈએ તો આ યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર જૂન અથવા જુલાઈ મહિનાની અંદર આપવામાં આવશે અથવા તો ઓગસ્ટ મહિના સુધીમાં તમારા બેંક ખાતાની અંદર 23મો હપ્તો છે જમા થઈ શકે છે. PM કિસાન સન્માન નિધિ યોજના જે શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દરેક ખેડૂતોને લાભ મળ્યો છે. પહેલેથી જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તમામ ખેડૂતોના બેંક ખાતાની અંદર સમયસર પૈસા પણ જમા થાય છે. નવા ફોર્મ ભરેલા ખેડૂતોના ખાતામાં પૈસા અટકવાનું મૂળ કારણ છે કે એમને જે વિગતો આપેલી છે, ડિટેલો આપેલી છે, એમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાતી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો મિત્રો તમે લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. RBI દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો પ્રસ્થાપિત કર્યા છે, જેનાથી NBFCના પ્લાન ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને થર્ડ પાર્ટી એજન્સીઓ પર નિર્ભર NBFCSના જે ઉપર મોટો બોજ છે એ પડશે. કારણ કે હવે રિકવરી એજન્ટો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ માંથી જે છે એ તાલીમ લેશે, પ્રમાણપત્ર મેળવશે. ત્યાર પછી ફરજિયાતપણે આ બે કામ કરવા પછી તાલીમ લેવી પડશે અને ફરજિયાતપણે પ્રમાણપત્ર કાઢવું પડશે. ત્યાર પછી જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ લોન રિકવરી તરીકે એજન્ટ બની શકશે. અને નવા નિયમ મુજબ એજન્ટ દાવેદાર સાથે ગેરવર્તન, ધમકી કે બળજબરી કરી શકશે નહીં. તો આ એક બાબત ખાસ કરીને તમે ધ્યાન રાખશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વહાલી દીકરી યોજના 2026ને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. દીકરીના જન્મ ઉપર ગુજરાત સરકાર આપશે 1,10,000 રૂપિયાની સહાય. જાણો તેની સંપૂર્ણ વિગત. તો મિત્રો, ગુજરાત વહાલી દીકરી યોજના 2026 માટે સરકાર દ્વારા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા તેમજ તેના શૈક્ષણિક પ્રોત્સાહનને આપવા માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ ખર્ચના 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે માત્ર 3 અલગ અલગ હપ્તાની અંદર છે એ આપવામાં આવશે, 3 તબક્કાની અંદર આપવામાં આવશે. એટલે વહાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવાનું શરૂ છે. જે પણ લોકોને આ ફોર્મ ભરવું હોય વહેલી તકે તમારા નજીકના CSC સેન્ટર કે પછી કોઈ પણ એવા કોમ્પ્યુટર ઓપરેટર પાસે જાઓ અને તમે વહાલી દીકરી યોજના અંતર્ગતનું ફોર્મ ભરી લ્યો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેસ સિલિન્ડરના ભાવની અંદર કિંમતમાં હવે વધઘટ થતી જોવા મળશે, કારણ કે છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર એજન્સીઓ દ્વારા જે છે એ લાંબી લાઈનો લગાવવામાં આવી રહી છે. એજન્સીઓની બહાર તાળા મારવા છતાં પણ ઘણા બધું પબ્લિક જે છે એ એજન્સીની મૂળ જગ્યા ઉપરથી બહારની સાઈડ છે એ ઊભા રહી અને ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે. તો હવે તમને જણાવી દઈએ કે દોશી ગેસ સિલિન્ડર અથવા તો કોઈ પણ એવી એજન્સી કે જેમને ગેસ સિલિન્ડર કનેક્શન આપેલા છે અથવા તો ગ્રાહકો જેમની પાસે છે એવા તમામ લોકોએ આ યોજના વિશે છે એ વાત કરવી જોઈએ. PM કિસાન યોજના સુધી પ્રશ્ન પહોંચાડવો જોઈએ, કારણ કે ઘણા બધા સમયથી છેલ્લા લગભગ 1 અઠવાડિયા કે પછી 12 થી 15 દિવસ પહેલાંની આ વાત છે. ગુજરાત રાજ્ય ઉપર જ્યારે ફરી એક વખત જે વાતાવરણની અંદર પલટો આવ્યો અને વાતાવરણ ગુજરાત રાજ્યનું માત્ર બગડ્યું નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર પણ ગુજરાત અને જે BJP છે સરકાર છે એમના દ્વારા જે વર્ચસ્વ ચલાવવામાં આવી રહ્યું છે એ દરેક લોકોનું જે છે એ અત્યારે જોવા મળી રહેલું છે. કારણ કે મિત્રો, ઘણા સમયથી જો એકને એક પક્ષ ધારક હોય તો એમને હોદ્દેદારોની જે છે એ ટિકિટ આપ્યા પછી પણ એમને સપોર્ટ કરવાની જરૂર પડતી હોય છે. તો આ 1લી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે તો એ ચૂંટણી ઉપર કેટલી અસર પડશે એના વિશેની આપણને માહિતી જાણવી જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત તેના પશુપાલનો માટે સમાચાર આપી દીધા છે. ગુજરાત સરકાર દ્વારા તેના પશુપાલનને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે આપવામાં આવ્યા છે. ગામડામાં રહેતા ઘણા લોકો પાસે પશુપાલનનો અનુભવ હોય છે. ગાય, ભેંસ, બકરી કે કુકડી જેવા ઘણા બધા પ્રાણી પક્ષીઓનો છે એ ગામડાના લોકો જે છે ઉછેર કરતા હોય છે. હવે તમને એમાં જણાવી દઈએ તો મોટાભાગના લોકો આ કામને માત્ર ઘરગથ્થુ સ્તર જ રાખે છે, કારણ કે એક જ પૈસાની તંગી અને કેટલાક લોકો ડેરી ફાર્મ શરૂ કરી ને એવું ઈચ્છે છે કોઈ બકરી પ્લાન્ટ છે કે મુરગી પ્લાન્ટ છે ખોલવા માટે કે ઈચ્છા માટે, પરંતુ પૂરતી મૂડી ક્યાંથી લાવવી એ માટેનો સવાલ ઘણા બધા લોકોને હોય છે. તો હવે તમને જણાવી દઈએ તો SBI પશુપાલન લોન યોજના વિશે છે તમે જાણી લેજો. પશુપાલન લોન યોજના SBI બેંકની અંદર જ્યારે તમે એના વિશેની ડિટેલ જોશો તો તમને એમાં પણ લોન આપવાની જે છે એ વાતચીત કરવામાં આવશે અને એમાં પણ તમે લોન છે મેળવી શકો છો, લોન પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા નિર્ણય આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં PM કિસાન સન્માન નિધિ યોજના કા અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમનું પણ સરકારી યોજના વિશે જ આપણે ચર્ચા કરવાની રહેશે. માહિતી અનુસાર જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હશે તો બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ માહિતી આપવી પડશે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યનું સ્ટેટમેન્ટ ફોરવર્ડ કરી અને પછી કઢાવ્યું કે જેથી કરી અને સ્ટેટમેન્ટ ખોવાય નહીં. તો આ સ્ટેટમેન્ટના માધ્યમથી ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી શકે છે. વાતાવરણની અંદર મોટો પલટો પણ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને હવામાન સમાચાર વખતે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી આપવી પડશે. તો આ માટે અરબ સાગર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ તો જ માહિતી અને બંગાળની ખાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર લાગતી નથી. તો આ દરેક વખતે કોની લાવો છો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવજો, જેથી કરી આવનારા સમયની અંદર PM કિસાન યોજનાનો જે પણ ફોર્મ ભરવાની બાબત આવશે તો એ તમામ વિગતો છે એ તમારા સુધી વહેલી તકે અને સરળ પહોંચી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખાસ કરી રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. દેશભરમાં લાખો પરિવારો છે કે જેમને ગરીબ પરિવારો હેઠળ સમાવેશ કરવામાં આવ્યા છે અને આ દરેક વ્યક્તિઓને અમીર બનવું જ ખૂબ જ મહત્વનું છે. વાતાવરણ જ્યારે પણ જેવું હોય, વરસાદી સિસ્ટમ આવે કે બંગાળની ખાડીની સિસ્ટમ આવે, ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના બંગાળની ખાડી અને હવે આવનારા સમયની અંદર 2 થી 3 દિવસ માટે લોકેશન છે એને ફેરવી નાખવું પડશે
અને ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયામાંથી છે એ જાણવું જરૂરી છે. હવે રેશન કાર્ડનું જોઈએ તો રેશન કાર્ડમાં ઘણા બધા લોકોને માર્ચ મહિનાનું અનાજ મળ્યું છે, ઘણા બધા લોકોને માર્ચનું મહિનું અનાજ નથી મળ્યું, એપ્રિલ મહિનાનું મળ્યું નથી. તો જણાવી દઈએ તો એપ્રિલ મહિનાની અંદર ખરેખર 5 કિલો વધારે એક્સ્ટ્રા છે કે નહીં, તો એવું લાગતું નથી. તો ગુજરાતના ગ્રુપની અંદર વરસાદી સિસ્ટમની સાથે અનાજ રેશનિંગ કાર્ડના અનાજનો પણ મેસેજ મળી જાય. તો આ પ્રકારે હવામાન સમાચારની અંદર ફેરફાર કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપી દીધી હોય તો ઓથોરિટી ક્યારે જમા થશે. તો આ માટે અરબ સાગર બંગાળની ખાડી અને ચેક કરી રહ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખરેખર છે કે કંઈ. અને આ બંને વ્યક્તિઓ હવામાન સમાચારને લઈને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ અરબ સાગરને પહોંચાડે. તો આ માટે ગુજરાતની અંદર ગેરરીતિ થતા સરકારી ડેટાને સચોટ રાખવા જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ઘણી બધી એવી અસરો તે જે ગુજરાતને મોટું નુકસાન પહોંચાડી શકે તેની પણ યાદી છે એ કરવામાં આવી છે. અને હવામાન સમાચારની અંદર ફેરફાર કરાવવો પડે, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઈએ, તે જઈ અને દરેક લોકોને છે એ પાર પડે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાણવું નથી. હવામાન સમાચારની અંદર શું જાણવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ કઈ ગણાય. તો આ માટે રેશન કાર્ડની અંદર ફેરફાર કરાવવો ખૂબ જ જરૂરી નથી. ગુજરાત અને દરિયાકાંઠાના લોકોને સૌને સપોર્ટ કરવા બાબતે કહી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ઝટકો લાગ્યો છે. 2000 રૂપિયાનો હપ્તો હવે બંધ થશે. જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દેશભરના લાખો ખેડૂતો, કરોડો ખેડૂતો જે છે એમને અત્યારે પીએમ કિસાન યોજના વિશેની સમાચાર મળતાની સાથે જ એમને જે થયું છે કે 2000 રૂપિયાના હપ્તા વિશે સરકારે શું કહ્યું છે કે જેથી કરી અને આવનારા સમયની અંદર ટૂંક જ સમયની અંદર ફેરફાર કરે અને સરકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી અને બંગાળની ખાડી અને અરબ સાગર દરિયાકાંઠાનું લોકેશન વ્યવસ્થિત કરી દેવું. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે કે નહીં. હા મિત્રો, અત્યારે હોય એવું લાગી રહ્યું છે. બાકી ગુજરાત રાજ્યની અંદર ઘણી વખત છે એ વાતાવરણ પલટાની સાથે જ અરબ સાગર આવી જશે. સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું પણ ફરજિયાત કરવું કેમ? તો બંગાળની ખાડી અને લોકેશનને સાઈથી જમાવવો કેમ? તો આ બંને માહિતી છે એ તમારે જાણવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મહત્વની બાબત જે છે એમાં ખાસ કરી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું હશે જાય કે નહીં. તો માહિતી અરબ સાગરની દરિયાકાંઠાનું લોકેશન છે એ આપણે અહીંયા રાખવાની સંભાવના છે. અને પ્રાયોરિટી પણ બને છે કે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે અત્યારે તો લાગતું નથી, પરંતુ હવામાન સમાચારની લાગી છે. તો આ બંને બદલાવી નાખ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આપી દીધું અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની અંદર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું અને વાતાવરણની જે છે એ પણ આવી જશે. તો હાલ પૂરતી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર કરી રહ્યું છે. તો આ પ્રકારે ગુજરાતનું સ્ટેટમેન્ટ જે છે એ ફોલોઅપ લેતું નથી, કારણ કે ઓથોરાઇઝ સિમેન્ટ અને બંગાળની ખાડી હોવી જોઈએ. અને આ ડોગલાનું કામ જે છે એ ગાળવા ન આવ્યો હોય ને આવતીકાલે આવે કે બપોર પછી આવે તો પછી આપણે એમને ના પડીએ કે નહીં. તો અત્યારે તો ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જ છે બંગાળની ખાડીની લેશન અને અરબ સાગરના દરિયાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણે હવામાન સમાચારને ફેરફાર કરાવી અને ગુજરાત સુગમ અમૃત તો મારે તે હવામાન સમાચાર પ્રશ્ન પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સવારે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી અરબ સાગરના દરિયાકાંઠે સુધી જોડાવો. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશો. અને વાતાવરણની અંદર ફેરફાર કરવો તો પણ મુખ્યત્વે અપડેટ કરી અને જ પછી વાતાવરણને પલટો મારી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની અંદર ચિંતાનો વિષય જામ્યો છે. દેશભરમાં આગામી ખરીફ સિઝનના ધ્યાનમાં લઈ વાતાવરણ જે પલટાનું હોય તેને કારણે ગુજરાત રાજ્યનું સ્ટેટમેન્ટ પણ અપડેટ કરી દે. તો બંગાળની ખાડીની લોકેશન છે એ તમારે શું કામનું, કારણ કે સીપીયુ બંધ થયું. સીપીયુ ગુજરાતના હવામાન સમાચારની અંદર પણ તમને જણાવીએ તો આજે જોઈએ તો ખેડૂતોમાં ચિંતાનો વિષય નથી, કારણ કે હવે દેશભરમાં આગામી ખરીફ સિઝન સુધીમાં ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વના સમાચાર એ પાસ થયા કે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કહ્યું હતું કે દેશભરના ખેડૂતોને પૂરતો સ્ટોક ઉપલબ્ધ થાય અને ખેડૂતો કોઈ પણ પાલકની અછતના કારણે ફેવરો પડશે નહીં. સાથે જ મિત્રો બે ત્રણ ગણા વધારે હોય
અને આ પ્રમાણે માહિતી સ્વરૂપે અરબ સાગર અને બંગાળની ખાડીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણ જે છે ચોખ્ખું ગણવામાં આવી રહ્યું છે. આના જ કારણે હવામાન સમાચાર 2026ની અંદર ગુજરાતના સ્ટેટ ઓફ ફોર્મિંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપડેટ તો આ પ્રકારે સમાચાર આપણને મળ્યા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજના મિત્રો સોના ચાંદીના ભાવ તેજી જોવા મળી છે. સોના ભાવમાં સૌથી ઐતિહાસિક ઉછાળો સરકારને નવા ઇમ્પોર્ટ નિયમોને કારણે હાલ હજુ સુધી વધારાની શક્યતા 10 ગ્રામના ભાવ 151 રૂપિયા છે જોવા મળી. અને આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે અરબ સાગર બંગાળની ખાડી અને હવામાન સમાચાર આપણે જણાવવાનું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાચું છે કે ખોટું. તો આ માટે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાકાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કહેવા માગું છું કે વાતાવરણની અંદર પલટો આપવો જરૂરી છે, મહત્ત્વની બાબત છે. અને જ્યારે પણ ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવે ત્યારે આ બંને છે એ આપણે સમાચાર તરીકે રાખીએ. તો આ માટે ગુજરાતનો દરિયાકાંઠા સરકાર દ્વારા જે પણ બાજુમાં બેઠું હોય દરેક લોકોને વાતાવરણની અંદર ફેર લાવી લેવા પોસ્ટ લાવી લે. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લોડ અને હવામાન સમાચાર ફેરફાર અને ગુજરાત દરિયાકાંઠે લોડ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારે પડ્યો હવામાન શેર બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ મુખ્યત્વે પાક ધોરણ કરે છે. તો આ માટે ગુજરાતનું બજેટ જે છે એ પ્રમાણે આપણે આગળ વધીશું અને હવામાન સમાચારની અંદર ફેરફાર કરી વાતાવરણની સર્જાતી અરબ સાગર અને બંગાળની ખાડીને લોકેશન પ્રમાણે અરબ સાગર બનાવી શકીએ છીએ.